તો માવઠાથી નુકસાનમાં સહાય આપવા હવે રજૂઆત કરાઈ છે। ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ભારે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। અમરેલી જિલ્લામાં 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે। નુકસાનીમાં વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ ધારાસભ્ય તરફથી કરવામાં આવી છે। જો કે હાલમાં જે રીતે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક 9 ઇંચ, ક્યાંક 8 ઇંચ, તો ક્યાંક 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદ જેના કારણે ખેડૂતોનો જે તમામ તૈયાર પાક હતો એ પલળી ગયો છે। ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે। મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। કપાસના પાકને ભારે નુકસાન છે। ફાલ આજે નીચે પડી પણ ગયો છે। ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે। એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે। એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય